નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે છેલ્લે 4 જેટલી કૃતિઓ પૂર્ણ કરેલ છે. એટલે કે પેલું કાવ્ય આરાધના, ન્યાયમંત્રી નામની એક સ્ટોરી એટલે કે કહાની, ક્યાં નિરાશ હોવા જાય નિબંધ જે હજારી પ્રસાદ દ્વિવેદી રચિત છે. ત્યારબાદ કર્ણ કા જીવન દર્શન, એ પણ ખંડ કાવ્ય, એ આપણે જોયેલું. ત્યારબાદ છેલ્લા લેક્ચરમાં આપણે મેરી બીમારી શ્યામાને લી, બરાબર, આ પાઠ એ જોયેલો. અને એમ કરીને આપણે ટોટલ એ 5 જેટલી કૃતિઓ એટલે કે 1 થી 4 અને 6ઠ્ઠી કૃતિ એ આપણે પૂરી કરેલી. હવે ત્યારબાદ આપણે વચ્ચે પાઠ નંબર જે 5મો એકાંકી આપેલું છે, બરાબર, એ બાકી છે. બરાબર, વિષ્ણુ પ્રભાકર નામના લેખક દ્વારા રચિત એકાંકી સ્વરાજ્ય કી નીવ એ આપણી બાકી છે. આજના લેક્ચરમાં આપણે આના વિશે અભ્યાસ કરવાનો છે. તો કૃતિ નંબર 5 એટલે કે સ્વરાજ્ય કી નીવ, તો આજે આપણે આના વિશે અભ્યાસ કરવાનો છે. સ્વરાજ્ય કી નીવ એ કૃતિનો સાહિત્ય પ્રકાર એ એકાંકી છે, બરાબર, અને એના લેખક એ વિષ્ણુ પ્રભાકર છે. આપણે તેના લેખકના પરિચયથી શરૂઆત કરીએ. એ પહેલાં એ કે સ્વરાજ્ય કી નીવ પાઠનો સાહિત્ય પ્રકાર એ એકાંકી છે. એકાંકીમાં એક અંક, બરાબર, એટલે કે એમાં એક જ અંક હોય છે. કોઈ એક જ સ્થળનું એ ત્યાં નિરૂપણ કરવામાં આવેલું હોય છે અને એનું એક સમગ્ર ચિત્ર એ એકાંકીની અંદર રજૂ હોય છે. તેમાં સ્થળ એક જ હોય છે, કોઈ એક જ અંકનું અહીંયા ચિત્રણ કરવામાં આવેલું હોય, તેને એકાંકી કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં પણ તેને આપણે એકાંકી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વિષ્ણુ પ્રભાકરના સામાન્ય પરિચયથી એ આપણા આ કૃતિની શરૂઆત કરીએ. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ था, बराबर, तेना जन्म स्थल की बात करी है. उन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. तेना शिक्षण की बात करी है. प्राथमिक शिक्षण तेने तेना गाम में अने उच्च शिक्षण हिसार में ए प्राप्त कर्યું હતું. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद, बराबर, घણા વર્ષો સુધી પંજાબ સરકારની સેવા કર્યા પછી सन 1974 से ये दिल्ली आ गए, बराबर, અને 1974 में ये दिल्ली આવી ગયા. और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे हैं, बराबर, એટલે કે દિલ્હીમાં જ રહીને એણે પૂર્ણ સમયમાં એ સાહિત્ય સેવાની અંદર એ લાગ્યા હતા. आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है, बराबर. एने कहानी એટલે કે વાર્તા, ઉપન્યાસ, જીવની, નાટક, એકાંકી, સંસ્મરણ, રેખાચિત્ર વગેરે એ તેણે પર્યાપ્ત માત્રામાં, ઘણી બધી માત્રામાં એ લખેલું છે. આપકી પ્રમુખ રચનાએ ઢળતી રાત, બરાબર, સ્વપ્નમય જે ઉપન્યાસ છે, બરાબર, આ બધા એની રચનાઓ છે, બરાબર, એણે લખેલી બુકો છે. ઢળતી રાત, સ્વપ્નમય એ ઉપન્યાસ છે. સંઘર્ષ કે બાદ એ કહાની સંગ્રહ છે. નવપ્રભાત, ડૉક્ટર એ વગેરે નાટક છે. પ્રકાશ ઓર પરછાઈયા, 12 એકાંકી, અશોક વગેરે એકાંકી સંગ્રહ છે. જાની અંજાની સંસ્મરણ અને રેખાચિત્ર છે. આવારા મસીહા, શરદચંદ્ર કી જીવની આદિ, બરાબર, આ કૃતિઓ એણે એની પ્રમુખ રચનાઓ છે એના દ્વારા એ રચિત કરવામાં આવેલી છે.
विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है। बराबर, विष्णु प्रभाकરની જે આ રચનાઓ છે, બરાબર, એમાં પહેલેથી જ સ્વદેશ પ્રેમ, એના દેશ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્રીય ચેતના અને સમાજ સુધારા વગેરે બાબત ઉપર તેણે વધારે પ્રમાણમાં ભાર આપેલો છે। બરાબર, ત્યારબાદ स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया। बराबर ने, स्वतंत्रता मળી ગઈ દેશને 1947 ત્યારબાદ તેણે દિલ્હીની અંદર આકાશવાણીનું જે દિલ્હીનું કેન્દ્ર હતું એમાં નાટક નિર્દેશકના પદ ઉપર એણે કામ કરેલું છે। બરાબર, बाद में स्वतंत्र लेखन को अपनी जीविका का साधन बना लिया। बराबर, एक सारे एवं लेखक था અને એની जीविकाનું साधन बनावी लीधું। आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है। बराबर, તેનું જે સાહિત્યનું જે કંઈ ગાથાઓ છે એ અનુભૂતિઓ સાથે જોડાયેલ છે। आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्यापक है तथा भाषा सहज व सरल है। बराबर, એમાં એની જે રચનાઓ છે એમાં સંવેદનશીલતા જોવા મળે છે અને ભાષા એ જે ઉપયોગ કરે છે એકદમ સરળ અને સહજ છે। બરાબર, હવે અગાઉની તમામ કૃતિઓનું જેમ છેલ્લા પેરેગ્રાફમાં તમને અહીંયા સ્વરાજ્ય કી નીવ આખું જે કૃતિ છે એનું ટૂંકમાં સારાંશ એ અહીંયા તમને 2-4 લાઇનમાં આપેલો છે। બરાબર, આ એકાંકી ખૂબ જ સરસ અને રસપ્રદ છે, જેમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ છે, બરાબર, તેનો એક નાનકડો એવો જીવન પ્રસંગ એ અહીંયા દર્શાવવામાં આવેલો છે। એની વીરતા એ આજે પણ એ વર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણ માટે એક આદર્શરૂપ ગણાય છે। બરાબર, અને જે સ્વરાજ કી નીવ આ કૃતિ આપેલી છે એમાં ઝાંસી કી રાણીની વીરતા છે એનો એક નાનકડો એવો પ્રસંગ એ આ એકાંકીમાં રજૂ કરવામાં આવેલો છે, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો આપણે હવે પહેલાં તો એનો એક સારાંશ જાણી લઈએ અને ત્યારબાદ એ આ કૃતિની શરૂઆત કરીએ। प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है। बराबर, लक्ष्मीबाईનો જે ત્યાગ અને લક્ષ્મીબાઈનો સંઘર્ષ હતો, બરાબર, તેનું વર્ણન કરવામાં આવેલ છે। स्वराज की नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका है। बराबर, प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर है, जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर मानस में देश प्रेम व नव जागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं। बराबर, જે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની વીરતા છે, તેનો ત્યાગ છે, તેનું બલિદાન છે, બરાબર, તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એક નાનકડો એવો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો તમને એક પ્રસંગ આપવામાં આવેલો છે, એકાંકી આપવામાં આવેલી છે। તો ચાલો હવે આપણે આ કૃતિ આપેલી છે એને આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે વિગતવાર સમજીએ। હવે જુઓ, પહેલાં તો તમને અહીંયા એકાંકીમાં જે જે કંઈ પાત્રો છે, બરાબર, એ આપવામાં આવેલા છે। બરાબર, આ તમામ પાત્રો એ આ એકાંકીની અંદર ભાગ ભજવે છે। બરાબર, આ એકાંકી છે જેનું એક સરસ મજાનું નિરૂપણ પણ થાય છે। તમે જો આવા કલા સાહિત્ય સાથે સંકળાયેલા હોય તો તમને ખ્યાલ હશે કે એકાંકીની સ્પર્ધાઓ પણ થતી હોય છે। બરાબર, ભાવનગરમાં પણ, ભાવનગર તો કલાની નગરી છે, એમાં પણ આવા ઘણા બધા એકાંકીઓ એ રજૂ થાય છે। જુદા જુદા મોટા મોટા એવા પ્રસંગોમાં, આ ઉપરાંત એવા સ્થળોમાં, એવા કોઈ ચોક્કસ પ્રસંગે કે મોટા મોટા ઓડિટોરિયમમાં, જેમ કે મેઘાણી ઓડિટોરિયમ છે યશવંતરાય, ત્યાં આવા એકાંકીઓ એ ભજવાતા હોય છે અને લોકો એનો આનંદ લેતા હોય છે। આ ઉપરાંત યુનિવર્સિટીઓમાં યુથ ફેસ્ટિવલ થતો હોય, શાળા કોલેજ લેવલે આવી એકાંકીઓ એ ભજવાતી હોય છે। લેખક દ્વારા પણ આ એકાંકી રચવામાં આવેલી છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે। એટલા માટે તમને અહીંયા ડાયલોગ પ્રમાણેના પાત્રો આપેલા હશે અને જે કાંઈ તે બોલે છે, બરાબર, એ અહીંયા અભ્યાસ કરવાનો છે આપણે। હવે અત્યારે તો ઓનલાઈન શક્ય નથી, પરંતુ ઓફલાઈન આપણે જો મળ્યા હોત તો આનું આખું એક આપણે એકાંકી આપણી જાતે તૈયાર કરી શક્યા હોત। બરાબર, કે જુદા જુદા પાત્રો એ જુદા જુદા વ્યક્તિએ ભજવવાના
અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો તમારે પણ પ્રેક્ટિસ થાય અને તમને આ તમારો ભણવાનો જ એક ભાગ છે, બરાબર. એટલે બધી રીતે તમારો વિકાસ થાય એવું કંઈક આયોજન આપણે કરી શક્યા હોય. એટલા માટે જ આપણે પહેલાં આ યુનિટ એ કરાવેલું નથી. પણ શાળા હજી ક્યારે ખુલશે એનું કાંઈ નક્કી નથી, એટલા માટે આપણે આ પણ ભણી લઈએ. જ્યારે ઓફલાઈન મળીશું ક્લાસરૂમમાં ત્યારે ફરીવાર આનો અભ્યાસ કરીશું અને આપણે લાઈવ એ એકાંકી પણ આપણી જાતે બનાવીશું. જુદા જુદા વ્યક્તિને જુદા જુદા પાત્રો આપીશું, બરાબર. હવે જો અહીંયા તમને પહેલાં તો પાત્રો આપી દીધા છે, બરાબર. લક્ષ્મીબાઈનું પહેલાં પાત્ર આપેલું, બરાબર. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, પછી જુહી, પછી મુંદર, રઘુનાથરાવ, તાત્યા અને સેનાનાયક, બરાબર. આટલા તમને અહીંયા એ ટોટલ પાત્રો આપેલા છે. હવે સૌપ્રથમ તો રંગમંચનું એટલે કે સ્ટેજ, બરાબર. રંગમંચ કહેવાય છે. રંગમંચ એટલે સ્ટેજ ઉપર જ્યાં એકાંકી રજૂ થતું હોય, બરાબર. એકાંકી એક પ્રકારનું નાટકના પ્રકારનું જ છે એકાંકી, બરાબર. તો એનું જે સ્ટેજ ઉપર કેવા પ્રકારનું ચિત્ર છે, બરાબર, એ અહીંયા લેખક પહેલાં તો દર્શાવે છે. રંગમંચનું સમગ્ર ચિત્ર એ અહીંયા એ રજૂ કરવામાં આવેલું છે, बराबर. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है, बराबर. रंगमंच पर ए युद्ध भूमिનું दृश्य એ અંકિત કરવામાં આવેલું છે. કેમ્પ કहीं पास ही लगा हुआ है, બરાબર. રંગમંચ ઉપર યુદ્ધભૂમિનું એક ચિત્ર રજૂ કરવામાં આવેલું છે. નજીકમાં જ એ ક્યાંક કેમ્પ એટલે કે તંબુ, જે રીતે આપણે કચ્છમાં રણોત્સવમાં જઈએ, રાજસ્થાનમાં જઈએ તો જે રીતે તંબુ હોય છે એને કેમ્પ કીધો છે. તો આવો કેમ્પ એ નજીકમાં જ ક્યાંક એ લગાવવામાં આવેલો છે. મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દિખાઈ દેતા હૈ, બરાબર. રાણી લક્ષ્મીબાઈનો જે તંબુ હતો એને એક નાનકડો ભાગ એ રંગમંચ ઉપર સ્ટેજ ઉપર એ બતાવવામાં આવી રહ્યો છે. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. એ જે તંબુનો અડધો ભાગ, થોડો ભાગ એ દેખાય છે રંગમંચ ઉપર, બરાબર. એમાંથી પડદામાંથી એ લક્ષ્મીબાઈ એ જુહી સાથે, એની સખી છે, એની મિત્ર છે જુહી, તેની સાથે એ બહાર આવે છે અને એકદમ ઉત્તેજિત અવસ્થામાં એ મંચ ઉપર પ્રવેશ કરે છે. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है, बराबर. એ લાલ કુર્તીમાં અને સૈનિકોની વેશભૂષામાં છે, બરાબર. આ જે રંગમંચનું આખું ચિત્ર છે ને રજૂ કરેલું છે, બરાબર. આ જ ચિત્રમાં તમારે ભણવાનું. અહીંયા સ્થળ નહીં બદલે, સ્થળ એક જ રહેશે, માત્ર પાત્રો બદલશે, બરાબર. એટલે કે આ આખું જે સમગ્ર ચિત્ર છે એ રજૂ કરેલું છે કે ભાઈ એક યુદ્ધભૂમિ પ્રકારનું એ રંગમંચ ઉપર ચિત્ર રજૂ કરેલું છે. થોડો તંબુ છે એ આમ તો જોઈએ તો તંબુ એટલે કે કેમ્પ એ થોડોક દૂર છે, પણ રાણી લક્ષ્મીબાઈનો તંબુ એ અડધો એવો દેખાય છે અને પડદામાંથી રાણી લક્ષ્મીબાઈ અને જુહી બંને બહાર નીકળે છે અને એકદમ તે ઉત્તેજિત અવસ્થામાં હોય છે. બંને લાલ કુર્તી પહેરેલી છે અને તેણે એની વેશભૂષા એ જાણે સૈનિક હોય એના જેવી એની વેશભૂષાઓ છે, બરાબર. હવે એકાંકીની આપણે શરૂઆત કરીએ. આ આખું ચિત્ર છે એ તમારે તમારા મગજમાં ક્લિયર રાખવાનું છે. હવે પેલું પાત્ર આપેલું છે લક્ષ્મીબાઈનું, બરાબર. કે લક્ષ્મીબાઈ, પછી બે પોઈન્ટ કરેલા એટલે કે લક્ષ્મીબાઈ બોલે છે, मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी कालपी ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है, बराबर. હવે લક્ષ્મીબાઈ છે, બરાબર, એ રાણીને કહે છે કે મેરે દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો ગયા, બરાબર. મારા જોવાને જોવામાં શુંથી શું થઈ ગયું. ઝાંસી કાલપી ગ્વાલિયર કहाँ गई परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती. એટલે કે મંજિલ એ પાસે આવે છે પરંતુ પલભરમાં જ, થોડી વારમાં, થોડી ક્ષણોમાં એ દૂર ચાલી જાય છે. स्वराज को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है, बराबर. સ્વરાજ્યને હું પાસે આવતું હોય એવું મને દેખાય છે, પરંતુ બીજી જ ક્ષણની અંદર માર્ગમાં મોટો હિમાલય આવી જાય છે, બરાબર. આવું ચિત્રણ એ આ પ્રકારનું વાક્ય ઝાંસી કી રાની એ જુહીને કહે છે કે ભાઈ મને મંજિલ દેખાય છે સામે, બરાબર, પણ એ નજીક આવે અને એની સામે મોટો હિમાલય એ ઊભો થઈ જાય છે.
उससे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है। बराबर, હવે એ હિમાલયની હું પાસે આવવાનો પ્રયત્ન કરું તો મહાસાગરની જે ડરાવની લહેરે એટલે કે ડરાવણી એવી જે મોજાઓ છે લહેરે वो थड़े पे मारने लगती है। बराबर, એટલે કે મોજાઓ એ ઉછળવા લાગે છે। उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं। बराबर, એની સાથે પણ જો હું લડું એ જે દરિયાની જે મોજાઓ ઉછળે છે એની સામે તો નાવિક એટલે કે હોડીને ચલાવનાર એ સૂઈ જાય છે। देखो जूही उधर क्षितिज पर देखो। जूहीने कहे कि जो जूही पेली क्षितिज पर जो कैसी लपलपाती हुई लपेटे उठ रही है। बराबर, केवी लपेटी ने उठी रही छे। सारा आकाश घूमघटाओं से छाया हुआ है। बराबर, એટલે કે સારું આકાશમાં એ જટાઓ છવાઈ રહી છે। प्रलय की भूमिका है। बराबर, प्रलयनी एक प्रकारनी भूमिका है। लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है। परंतु राव साहब ए रक्तमंडलनी छायाओं ए ऐशो आराम में मशगूल है। रक्तमंडल, बराबर, आवेश में आते आते सहना मौन हो जाती है। जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है। बराबर, जूही કંઈક કહેવા માટે કંઈક શરૂઆત કરે તો મહારાણી પાછું કંઈક બોલે છે। जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी। बराबर, એ જૂહીને કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી ઝાંસી એટલે કે એનું જે રાજ્ય છે એ નહીં દઉં। लेकिन झांसी हाथ से निकल गई जूही। परंतु મેં એવી પ્રતિજ્ઞા કરી હતી પરંતુ છતાં પણ ઝાંસી હવે આપણા હાથમાંથી નીકળી ગયું છે। सहसा तीव्र होकर। बराबर, सहसा એ છે એકદમ તીવ્ર થઈ જાય। નહીં નહીં ઝાંસી હાથ से नहीं निकली। बराबर, એટલે કે એમ કહે છે કે ઝાંસી એટલે કે એનું ગામ છે એનું રાજ્ય છે એ હાથથી નીકળેલ નથી। મેં अपनी झांसी नहीं दूंगी, હું મારી ઝાંસી ગામ છે મારું રાજ્ય છે એ નહીં આપું। मैं अकेली हूँ लेकिन उससे क्या, હું એકલી છું પરંતુ તેનાથી શું। मैं अकेली ही झांसी लेकर रहूँगी। बराबर, ભલે હું એકલી હોય પરંતુ હું એકલી જ એ આખું જે મારું રાજ્ય ઝાંસી છે બરાબર એને લઈને જ રહીશ। બરાબર, આવું ઝાંસી કી રાણી જણાવે છે। બરાબર, લક્ષ્મીબાઈ ઝાંસી કી રાણીએ જણાવે કે ભાઈ ભલે હું એકલી હોય પરંતુ હું ઝાંસીને કોઈને આપીશ નહીં અને ઝાંસી લઈને જ રહીશ। બરાબર, અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઝાંસી તેના હાથમાંથી ચાલ્યું ગયું છે પરંતુ છતાં પણ હું પૂરા પ્રયત્નો કરીશ અને ઝાંસીને એ ગમે એમ કરીને હું એકલી હોય તો એકલી પણ એ મેળવીને જ રહીશ। બરાબર, આવું એ લક્ષ્મીબાઈ એ જણાવે છે। બરાબર, તો આ આખું પેલું પાત્ર આપેલું છે, પેલા પાત્રનું તમને પેલું કથન એ અહીંયા આપેલું છે। ત્યારબાદ હવે આવે છે જૂહી। તો જૂહી કોણ કહેતા હે આપ અકેલી હે મહારાણી। બરાબર, એટલે કે કહે છે કે કોણ કહે છે મહારાણી કે તમે એકલા છો। આપ તો ગીતા પડતી હે ફિર યહ નિરાશા કેસી। તમે તો ગીતા હે, ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા। બરાબર, તમે તો શ્રીમદ ભગવદ્ ગીતા પડતી હે એટલે કે વાંચો છો। ફિર યહ નિરાશા કેસી, તો પછી આ પ્રકારની નિરાશા કેમ। लक्ष्मीबाई मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी। बराबर, लक्ष्मीबाई कहे छे नहीं हूँ निराश नहीं, मने खबर है कि हूँ मारू राज्य झांसी है ए लईने ज रहीश। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। बराबर, रानी लक्ष्मीबाई कहे कि नहीं हूँ निराश नहीं, हूँ मारू राज्य तो लई ज लईश परंतु शू तने याद नहीं कि बाबा गंगादासे ए शू कह्युं हतुं। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तबका भेद नहीं मिट जाता, तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते। बराबर, जन सेवक એટલે કે જનતાના સેવક, વિલાસ પ્રિયતા જે આપણો વિલાસ છે એની જે પ્રેમ છે છોડીને આપણે લોકોના સેવક ન બની જઈએ तब तक स्वराज्य नहीं मिल सकता, ત્યાં સુધી એ स्वराज्य મળશે नहीं। वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से। बराबर, जो એ स्वराज्य મેળવવું હોય તો એ માત્ર ને માત્ર સેવા તપસ્યા અને બલિદાનથી મળશે। બરાબર,
આ 3 વાક્ય એ લક્ષ્મીબાઈ કહે છે જુહીને. લક્ષ્મીબાઈ કહે છે કે ભાઈ મને સ્વરાજ્યનું પેલું નથી, હું નિરાશ નથી કે ભાઈ મને સ્વરાજ્ય મળ્યું નથી, હું ઝાંસી તો ગમે એમ કરીને લઈ લઈશ. પરંતુ બાબા ગંગાદાસ છે એવું કહેલું કે વર્તમાન સમયમાં એ તમે જ્યાં સુધી વિલાસપ્રિયતા છોડીને લોકોના સેવક નહીં બની જાઓ, બરાબર, અને સેવા તપસ્યા અને બલિદાનથી જ માત્ર ને માત્ર સ્વરાજ્ય મેળવી શકાય છે, બરાબર. આ વાત એ ગંગાદાસે ઝાંસી કી રાણીને કહેલી છે. એ ઝાંસી કી રાણી અત્યારે લક્ષ્મીબાઈ જુહીને એ આ વાતની યાદ અપાવે છે. પછી જूही कहे छे, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है, स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनाना, सफलता और असफलता देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है, वह हमारा अधिकार है, बराबर. तो आ वाक्य जूही कहे छे. तो विद्यार्थी मित्रों, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી કામ અટકાવીએ છીએ, બરાબર. આપણે લેખક પરિચય જોયેલો અને ત્યારબાદ એનો આખું જે રાણી લક્ષ્મીબાઈ નો જે આ કૃતિ આપેલી છે, એકાંકી આપેલું, તેનો સારાંશ જોયેલો, બરાબર. એકાંકીની શરૂઆત કરેલી 1 કે 2 આપણે ડાયલોગ્સ, 2-3 ડાયલોગ્સ પણ જોયેલા. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળની કૃતિ એ આપણે જોઈશું. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. હવે આપણે હોમવર્કની વાત કરીએ તો તમારે હોમવર્કમાં એ જે આખો લેખકનો પરિચય છે, બરાબર, આપણા લેખક વિષ્ણુ પ્રભાકર છે, એનો લેખકનો પરિચય આખો જે તમને આપેલો છે એ આખો તમારે એક વખત લખવાનો છે. અને જે 2 થી 3 ડાયલોગ્સ જે આપણે કરાવેલા છે, આજના 4 ડાયલોગ, એ 4 ડાયલોગ, બરાબર, આ વસ્તુ તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવવાની છે. ફરી વખત આપણા લેખકનો પરિચય અને 4 ડાયલોગ લખાવેલા છે, એ 4 ડાયલોગ એ એક વખત લખીને તમારે હોમવર્ક બુકમાં એ મોકલાવી આપવાના છે, બરાબર. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળનો સિલેબસ ચલાવીશું.